લે ડોસી જા જઈ ડોસી હા ચા મેં ચા રોટલો ખાઈ લો ભૂખ લાગી હાથ તો હવારમાં વાત મેલે પણ રોટલો નહીં. શું નવા નાટક કરે કાયમ ઉઠી રોટલો નહીં હા ચા મેલે મોડું થઈ ગયું કરી ચા મેલે હું લેતા હોત ગામમાં જઈને પાર્લેજી બિસ્કિટ ખાવું પડશે આ તો ભૂખ લાગી લા ખાતર લેવા આવ્યો પણ ખાતર નો નંબર ચાણા આવશે શિખર હે ઓ ભાઈ એટલે ડોસી વાળી ચા મેલ્યો પણ ચામાં મારે ભૂખ લાગી રોટલો ખાવા કે રોટલો નહીં બનાવ્યો તો લાઈન કહું હું ગામમાં જઈને પાર્લેજી બિસ્કિટ લેતા ભૂખ લાગી બહુ પાર્લેજી લેવા પાર્લેજી ખાવાના હોય ને તાર શું ડુહાન તો દાંત ના હોય એટલે શું ખાય બરોબર અને આ ચમ આવ્યો પા તમારે એટલે હું ખાતર લેવા આવ્યો પણ આમ જોવો ને બોલો જેટલી આમ ગરદી આમ જો ને ખાતર નો હજુ નંબર નહીં આવ્યો એટલે આ નંબર શું ના આવે ઘરે જવાનું હોય હોરું એટલે તમને એમ તો નહીં આવતા બધા લાઈન માં કેટલા ઉભા આમ જોવો તો ખરી એવું હોય એમ તાણ ખાતર લેવાનું હોય અમે ખાતર તો લઈને જ જવું પડશે આજે ગાડું આજે આવ્યું પાવું ખાતર લઈને જાઉં હું જાઉં તાર મારા મોડું થાય મને લાગે ભૂખ હવારમાં ખાતર પતી જાય તો પછી મેલ નહીં આવે એવું થાય એટલે ખાતર શાંતિ લો હું વળતા આવું તમ તાર ના હાલે તો હું નહીં બેઠો જતા હાલો હું આવ્યો બહુ બરોબર અરે આ માલ છૂટ્યો હોય ને તો ભરાવો પડશે બીજો લાવવો પડશે આ બાકીનું નામ કોઈ કરતા નહીં માલના પૈસા કેવી જ લાવે કાકા લાગે પાર્લેજી બિસ્કિટો પડે કો કાકા પાર્લેજી બિસ્કિટ આલુ ખરો પણ પેલા નામું તો ભરો બાકી નહીં અલ્યા નહીં ગામ છોડીને જતા રહીએ એવું નહીં પણ તમે ચારના ટલ્લાઓ હો આવી રીતના વરસ થઈ ગયું અમાર માલ ભરવો તો એ કેવી જ ભરવો કયો હે બે દિન દાડા પછી આપે દેવા એટલે હાલ દેવો ને હો આપે દઈશ તો અતાર આય ને તમે કીધું એટલે આલુ 2 દાડા પછી ભર દેજો નામું આપી દઈશ એટલે પણ ગામ છોડીને જતા રહે એવું કરે બોલો અમને સારું લ્યો લ્યો આ એક પાર્લેજી હે નામું ભર દે લખી નાખજે આપણા ખાતામાં પાર્લેજી ના હો તમારા બાપુ કામ ના મારા આમ સાની મારી લાય એટલે ભાઈ જતું ના કરે સાદું માનું લા તાર મારે પેલે વેર ચાલુ હોને ખોટો માર ખાઈને ધરીને મરી ગઈ જપ ન તું એટલે જતો ના ભાઈ પેલ ફેર જ ખબર ને બુડા ફોડીને ગયા તા તમે ઓય પાર્ટી ભાગો દુકાનમાં બખારો ના કરશો અમાર ઘરા ડિસ્ટર્બ થાય બીજા તો જાઓ આપણા ખાતામાં લખી નાખજે જાઓ મારા ખાતામાં લખી નાખ તું ઓલા લાય મારા ખાતામાં લખી નાખજે અલે આખી જિંદગી ને તમારું નામ જ એટલે હાચાવાળા તમે આખી જિંદગી ના જૂઠા હો જપ એટલે જુઠ્ઠા તો તમે હો ઠેઠ ના જુઠ્ઠા હરા માથું બોલતા નહીં તું પાર્લેજી લાય મારું એટલે વચ્ચે પાર્લેજી તો નહીં હાલવાનું તારે અરે લાય થાય ને ઈ કરી લેજે બાકી ભાવ પડવાનું થતું નહીં ઓલ્યા એટલે તું ચાંદનો માનતો નહીં હામું ચોટ્યો અહીં હાલે હે ચાંદનો માનતો નહીં તને કીધું ને એક વખત કહેવાનું હોય તને 17 વખત ના કહેવાનું હોય એટલે તે મારા ઉપર હાથ ઉઠાવ્યો મારા ઉપર એટલે એક વાર ના કીધા અમને નહીં પડતી ઘર ભેગો થઈ જાય ને ભાઈ હવે શાનું માનો એટલે તું પાર્લેજી લાય એટલે ઘર ભેગા વારી ના પાર્લેજી તો નહીં હાલવાનું રોટલા ખાઈ હા તો શાંતિ રાખો તણ આજ પાર્લેજી લઈ જાઓ આ પાર્લેજી તમને શું મોઘો પડે હમણાં આવો ગામમાં બહાર ખબર પડે એટલે નિકન ના ભાઈ શાનું માનું હા એ તો તારા જેટલા હાચા વાળો ને એટલા બોલાઈને આવતો રહેતો તમ તાર એટલે આ હાથા વાળા ખાલી 2 આવશે ને તો તમારે 4 બરોબર થાવ ઓલ્યા હારું તણ હે તને ખબર પડે ગામમાં ને હાર ખબર પડે હું ગામમાં તો ને યાર સુધના થોડી તારી બીક લાગે નેકર ભાઈ શાનું માનું પેલા 500 સીધા કાઢ નાખી શું હોય મારે આમું લપ નહીં કરવાનું બહુ ડોસી લે હું ઓડો કોતરા જાનતો આવે હા તું બાર આય પેલી તારા ચામન રૂટો ના કડે એમાં મારે ભાગવાન થાય જો પાર્લેજી બિસ્કિટ ઉલે હું એક દાડો નહીં ખાતો તો મરી નહીં જતા અમે તો અઠવાડિયું નહીં ખાતા ઓહો ચપડી અઠવાડિયા નહીં ખાતે મને તો વાત કેમ થોડું ખાલી અને આખી તપેલી ઉધી સાફ કરજે અને તપેલી જેવી ચાંદી જેવી કરી નાખી કોઈ દાડો વહાણ ગાતા જોઈ નહીં તને તો વાહન ચાઈન કહે વહાણ ચાહીને ગયો વારી અમાર તને પણ તું ભૂખ્યો થઈ જાય એટલે પાર્લેજી લેવા દોડ્યો તો ઓહો જબરો ભૂકો થઈ ગયો રોટલા કરવા કાઠા પડે નહીં ને મો મારી હાથે ભાગવા જતા હા પેલા હાચા વાળા મારે ના ડોસી મારે હવે કરું તો કરું છું આ તો હવે મારે ભાઈઓને બોલે નાનો નિકાલ કરવો જ પડશે હાથ તો ઉલાડી નાખું એ કાતા શાંતિ રાખ એક બાજુ ડોસીના ડખા ને એક બાજુ એમના ડખા ડખા છે જે હું અહીંયા તો બાકોન થાય મેલવા થતા નહીં એક તરીન મારું તરીન ઉલાડી નાખું એ કાતા નાથ તો એ નહીં કાતો હું નહીં હલો જય માતાજી રમતા ભાઈ
એ જય માતાજી પછી કરીએ, જય માતાજી જ છે. અને હું શું કહું, મારા ઘરે હળ રટાવો વાળો તમારે. અલ્યા પેલા હાથા વાળા માર બિસ્કિટ લઈ લીધું, એક તો પૂછો ને એક તો ડોસી નો તરા હોય, અને તમે નહીં આવો તો તમારો તરા કઈ નાખીશ હું હોય. બીજી વાત જાઓ તો તમે મારા ઘરે આવો. એ હારું વાળો પગામ એક તો કાંટા એવા વાગ્યા એના કામ ને હું ઓતો થઈ થઈને ઠપ કરું, ઓતો થઈ થઈ. તો હાથા વાળા લોહીના તરસા થયા હે. અલે કપૂર એ આવો ભેમાજી આવો. ચલે હેડે આ રમતાના ઘરે તમ પેલા હાથા વાળા લોહી પી ગયા હે. શું થયું? ઈને બોલાયા ખબર નહીં હવે શું થયું. હવે એમના ઘરે જઈને બધી વાત કરી. શું મારું કાર્ડ મોટા જેવું મોટું જોઈ રહ્યા હો તમે? રાહુ છે પણ રમતા એમ તો શું નતું થયું એ પૂછો, શું નતું થયું? આ તો કઈ નહીં થયું. એય, ઉભા રહો. પેલો હાથા વાળો નહીં ગમશો? હું તમને કીધું નતું હું બિસ્કિટ લેવા જાઉં. કીધું બિસ્કિટ લેવા જો ને મારા હાથમાં બિસ્કિટ ચોંટા લીધું ને મને માર્યો. એવું હે? અને ખરા ડુલસી નો તરા હા ડુલસી ને હું કાપી નાખીશું પૈસા કહેતા નહીં તમે. તમે તો ચેવડું મોટું મોભાન કરીને બેઠા. અને આજ તો નહીં છોડવાના થતા, એકેને નહીં છોડવાના થતા. એવું એવું હોય તો શું કરવું કેળામાં? લાપડાઈ નાખવાના પચાઈ જ દેવાના થાય હે. હેડો ખાતો તા ને લાકડી ને ફાકડી હવે. ચાલો જુઠ્ઠાવાળાના દાડા આઈ ગયા લાગે હવે. પાર્લેજી દખે થઈને ઝઘડો કર્યો, પાર્લેજી દખે થઈને. મારા ભજન બોલાવો દે, શાંતિ રાખો. એમને તો આજ પંજારા પાડી જ નાખવાના હે. હલો લે કના ચેટલા રહ્યો? ફટોફટ કરાય તું, ફટોફટ તું કરાય. બધું કહું તું કરાય ફટોફટ. યાદ છે? હાય ફટોફટ આવા દે. આજ જુઠ્ઠા વાળાને મિલવાન થતા નહીં. આજ આપણે આય છેટલા રહ્યો, ચાંદનો ફોન કર્યો, હજુ આવ્યો નહીં. આર્યો એ શું અલ્યા ભયા કાળમન તું કાળો પડી ગયો. લે કાળો પડ્યો ભલા પડ્યો હોય પણ તું ફટોફટ લે મોબુ ભાઈ ફોન કર ને બોલાય કરે. બસ શું થયું મન તો કે. એટલે તને નહીં કીધા જોગું એમને બોલે ને મોટો ભાઈ હોય તો ફેર પડે. જો તમે મોટા કરો, હમણાં કશું નહીં કહેતા તમે તો. એટલે આવા કર ને બધું કહું એ આવે એટલે બધાને કહું કર. તું ફટોફટ ફોન કરજે તું. લોક તો ખોલી દો. ઓકે તમે ઘરમાં જો બહાર જો એટલે ખબર નહીં પડતી તમને? ફોન વાપરેલો આવો? ના ભાઈ હું તો ઓલું ડબલું વાપરું, ટચ્યું વાળું. એ ટચ્ચી વાળું જ તમને સુપાય, આજુ ના સુપાય. હલો વાત કરો ને, તમે વાત કરો. એટલે આ મોબુ ભાઈ એટલે આ ચેટલે રે ઘરે આવો ને, ઘરે આવો ફટોફટ. તમે ઘરે આવો, બધી જાણ કરીએ. તમે ઘરે આવો ફટોફટ. એટલે આ કામ ને મેલો પડતું ને ફટોફટ ઘરે આવો. તમે નહીં મજા આવે ને કે એટલે આ નોતું થાય ને બધું થાય. તમે ઘરે આવો ફટોફટ. હેડો તો અબ્બા દે આવા ભાઈ બધાને વાત કરવો એમને. અબ્બા દે તું એહો તાણ વાત જઈને બેહવું જ પડશે ને. અલ્યા જાવું પડશે જલ્દી. અલ્યા કાંટો નહીં આપ્યો, સાયકલ માં પંચર પડી ગયું. હા એવું છે, મારા બેટા કહેતા નહીં, દોડીને દોડવું પડશે. જવા દો, દોડવા દો. લે શું થયું? લે શું થયું ને? ચમા સાયકલ દોરી ના હોય એમ કહું. અલ્યા પંચર પડ્યું તું. તમારી જિંદગીમાં જ આખું પંચર પડેલું મોટા તમે ભાઈ. આટલી બધી ઉતાવળ કરતા હતા. એટલે આ લાકડું કાઢો, લાકડું તમાર ફટોફટ. અલ્યા પણ શું થયું એ તો જણાય પેલા. એટલે આ પાર્લેજી દખે થઈને ઝઘડો કર્યો, પાર્લેજી દખે થઈને એમ કહું. કને કર્યો? એટલે આ ઓલા જુઠ્ઠા વાળા હે. તારો વાંક નતો ને? એટલે આ મારો તો આટલો વાત નહીં. હું તો પાર્લેજી લઈને તરત એકઠો થઈ ગયો તો. અને પાર્લેજી દૂધ થી બગાડ્યું એમ ને? એમને બગાડ્યું પાર્લેજી દૂધ થી. એક 5 રૂપિયાનું પાર્લેજી દૂધ થી બગાડ્યું એમ કહું. લાકડું કાઢો લે, લાકડું. ઘરે રોટલા ખાતો હોય તો ડોસી રોટલા ને બનાવતી. એટલે આ રોટલા નતા આ રોટલાનો સવાલ નહીં. એમને એમ થોડો પાર્લોજી દૂધ થી આવડી દઈ જાય થોડી ચાલે. તને હાલો ખબર અહીંયા. પડતી નહીં. હાલો લાકડું કાઢો, લાકડું કાઢો ફટાફટ. લ્યા. લે યાદ ને ફટોફટ હેળો. આરો લઈ લેવું હોય? સારું હાલો. અલ્યા એવું ના લેવાતું હોય હાલ ના. રોજ રોજ નવ, રોજ રોજ નવ. આ પાર્લેજી દૂધ થી મારી જાય એમ ચાલે? હા, અહીંયા હાલો તો થોડું
લાકડી કાઢો લે. આવ દે તું ધોકો કાઢને તું જાને તું આવ દે એમને આ તો એ કપૂર હાલે લાકડી કાઢો ફટાફટ. આવો જો તમારો ત્રણ વારો લઈ લો આજ નાટ આવો દે. હા દુપોરે આવું હતા નહીં મેલવાના આજ તો આવો તમ તાર આવો આવો લે. આ સાઈડ માં તો તું ખાલી કાઢો લે. લે હું. ઓય હું શું કહું ઓય મારા 5 રૂપિયા લાય યાર 5 રૂપિયા તારા આ પહમાં તો તું આવતા હાથ પહમાં નહીં હાલવાના લે લે મારા 5 રૂપિયા લાઈને દાંત પડ દેતા ને 500 સીડા જેને ચાવે નથી હાલવાના તારે તું શું કરીશ શું લઈશ ઇનકો લે આગળ લે સીના પાંચ લે તારા લે મારા પાલેજી બિસ્કિટ લઈ જો હોય ઝઘડો મારો શાંતિ રાખો તમે ઝઘડા મારું 5 રૂપિયા લાય મારા હાથ સીના 5 પાલેજી તટકારી લે મારા ખાતામાં લખાયા મારા ખાતા એના 5 રૂપિયા હાલ દે તું હો. 5 રૂપિયા મોમો ભાઈ જો અમે બે જણા મોટા વાત કરીએ તમે નાના ના વચ્ચે એટલે તો આપણને 5 રૂપિયા લેવડાવો. એને પાંચ આલુ અકરો પાંચ આલુ લે લેવા પાંચ લેવા તારા લે નાહી જતા તારી જોડે રેવલાઈ જોડે માગું. એટલે તમે એવા ખોટા વ્યામમાં રહ્યા તા ને કે તમારા ભાઈઓ એટલે મારશો એટલે ઉભા રોડે જાઓ ઉભા રોડે જપી જજો હુંય આ રોડ પર આ રોડ પર દોડી યાર ભલે હજુ થયો નહીં આયા પણ તમારા પેલા પોંખ પડી જાય એમ માન લેજો. પોક તો કનો પડે હાલો જોઈએ પાડી દઈએ બે હાલ પોંખ. એટલે હમણાં વગર સીઝન માવઠું કરી નાખી જુઓ તપી જજો એટલે માવઠું તો તમારું થઈ જાય પહેરાવા દે માવઠા વાળું સાનું વાનું ઉભરે નકા મેલું એક ફોડા એ હાથે તો રાખ તારો એ 3 પૈસાની ડોગરી બંધા એ ટાઈમ પૈસાની નોકરી કલા કઈ ત્રણ પૈસાની ડોંગરી નહીં પેલા મારા પાલેજીના 5 રૂપિયા આલ દો તમે હેડો એટલે આનો લેવા પાસ લેવા હે બોલે તમે પેલા 10 રૂપિયા આલ દો તું મેલ આખો રે ગરી હે એટલે આ ગરીબ વાળું હમણાં મેલું ફોડમ તું મૂકજે મને મૂકજે ઘણી મને મૂકી દે લાકડું ચાખી લાકડું તું મને મૂકી દે મને મૂકી દે આનો નુકસાન હે. મને મૂકી દે તું લે રે લે આખારોનો પાછાવાળી કરો મોમુજી મને વગાડશો તમે પાડ્યો એ ભાઈ હો જો ભાઈ ફોડું ફૂડ નાખું ભાઈ ઉભો થઈ જા ભાઈ ભાઈ એને રેવ દે ભાઈ આને પકડ પેલો આને પકડ પેલો કામ કર ને ભાઈ આને પકડ પેલો ભાઈ લોહી સખડી પિયા દાના હો ભાઈ લઈ લે હા હા દવા પેલો ખાટલો ઢાંચા તું ખાટલો ઢાંચ જલ્દી ખાટલો ઢાંચ એમ્બ્યુલન્સ બોલાવી દઉં એમ્બ્યુલન્સ નહીં પોલીસ ને ફોન કરો પોલીસ ને કેસ કરવાનો હાથ કેસ ખાટલો ઢાવા દે ભાઈ ખાટલો કેસ કરવાનું કહી રહ્યા હે પડો ઝઘડો તમારો તન મે માર્યો લે એ આ તો છૂટી પડ્યા ભાઈ જો હવે બુદ્ધિહીન કામ લેવું પડશે કેસ કરવાનું કહી રહ્યા હિર્યા થોડું ખમ દે દો તારા પાલેજીએ તો મને જેલો પ્રયોગ કર્યો લાકડી દેવાની આવે ના ભણા લે ઇબ્રિતા ના દેવા નહીં તો પરથી ઝઘડા મુ જલ્દી કરો હા લા લપતા નજીક લે બહુ વાગી ગયું છે ઓલે. બહુની વાજી ને આ ગામો તમે આ ખોરે તો દવાખાને લઈ જા ભાઈ ને તું એ ભાઈ હાલો લે રમતાજી લે લે આ ખોટું થઈ ગયું ખોટું આ થઈ કરો ગયું તમે મિલો ને આમાં આકારો ને અમે કાલે બીવરાવા હતા પોકર ભાયા પોકર ડોસે ને કહી દઉં ચાલા કહી દે તું ઘરે કામ ને ધ્યાન રાખવા ઇસકે જવા ના પડે પોલીસે ફોન કરું ડોસી એ ડોસી એટલે રમતાજી એ રમતાજી એ જબરી કરી હવે શું કરશું રમતાજી બોલાવો તમે રમતાજી બોલાવો એટલે રમતાજી બોલાવો એ ઓલામને કોલા પોલીસ જોડે ના જાય લે અલ્યા, એ ભાયા રેવા દે ભાયા તું રેવા દે પોલીસ ને ફોન કરું રે તું પોલીસ ને ફોન કરું લે ફોન લે તારો લે રમતાજી પોલીસ ને ફોન ના કરશો પોલીસ ને લે આટલા બધા આપડા નહીં પહોંચ્યું હજુ લે ફોન હાલતો નહીં તું પોલીસ ને ફોન બેહારો ને લા મોમુ ભાઈ બેહારો યાર અમને લા ફોન અલ્યા બેહો ના રમતા ફોન લઈને પોલીસ ને ફોન અલ્યા ના અલ્યા ભૂલ થઈ ગઈ અમારી બેહો અલ્યા ભૂલ થઈ ગઈ અલ્યા પોલીસ ને ફોન ના કરતો પોલીસ નો ફોન નહીં કરો થોડા ઘણા પૈસા ઉતારી લઈએ અલ્યા બેહો બે ભાયા તું રમતાજી પોલીસ ને પોલીસ ને ફોન ના કરશો અમે તમતા જી કોઈ હાલવા તૈયાર છે પોલીસ ને ફોન ના કરશો તમે થોડા કામ આટા દેવો ને પણ પેલા તો મારો પાલેજી બિસ્કિટ લાવો હા પાર્લે બિસ્કિટ આખું પેકેટ લઈ આવજો આખું લઈને આલું પણ આખું પોલીસ ને ફોન ના કરશો એમ કહું આખું પેકેટ લઈ આલીએ કેટલા લેવાના 75,000 રૂપિયા એટલે થઈ પોલીસ નું નામ આપ્યું ને અમે કેસ કરશું ને તો 75 આલવા પડશે
પચામ પૂરું કરી છે. હું શું કહું હા બોલો. એને હવે દવાખાના લઈ જાઉં તો 30,000 રૂપિયા જેવું થઈ જશે એવું વાગ્યું હોય. તમતાર બધે. એટલે ખાડો પડ્યો હોય આટલો હે વ્યાજ ખાડો પડ્યો હા, હોય. પણ અમે બધો દવાનો ખર્ચો આલીએ અમે બધો. તું હાલ દઈએ પણ તમે પોલીસ ને ફોન ના કરશો. પૈસા કાઢો હેડો. દવાખાને લઈ જવાનો. હા દવાખાને લઈ ગયો અમે આગળ રહીને દવા કરાવરાઈએ હાલો. આગળ રહી નહીં અમે ચાહું તમારે એક કે તમારા મોઢાના બતાતા 35,000 વાળો ફોન રાખો કમસાજી. ના, ફોન નહીં જોતો અમારે. તમે પૈસા આલો પેલા. હારું તો ગગલ પે લાવો તમે ફોન તારા ફોન માં લઈ લે. મારો ફોન અરે લાવ હેડો. નાખી દો. 50,000 તે તારી કીધા ને રમતા એટલે એને તો તારી પણ પોલીસ કેસ કરો. અલ્યા, ના, 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 અલ્યા, 50 આપી દે 50 આપી દે. આપી દે ને. હમણાં પોલીસ કેસ થાય છે એટલે થઈ જાય જોઈ લો. બાય આઈ જાય ને તમારા પોલીસ ને ફોન ના કરતો. હા નહીં કરી. અંદર નોટિફિકેશન પડો રમતાથી સ્પીકિંગ. જોવા દો આ પેમાનો ફોન એમ કહું પેમાજી નો મારો હે યાર એમાંથી સ્પીકિંગ થાય ની અંદર. ઓવો ભાઈ તું દવાખાને લઈ જા તું જલ્દી જા. કા જોયો એ ઘરમાં ડૂસી ચાસુ પડી ને. મરી ના જાય તું તો મોબુ ભાઈ તમે કેસ ના કરતા અમે બધો ખર્ચો આલી દીધો. લેવા દેવાના 50,000 માં 5 રૂપિયાના 50,000 તારું થયા. 5 રૂપિયાનું પાર્લેજી 50 પડ્યું. ઓલા નચા ફોડવાનું આવતું તે પણ હું ચાલ્યો નતો જતો. પણ ચાલ્યું રહેવાય એ બીવરાવા. હવે ઘરે જઈને બધું ખર્ચો જી કરવું એ કુદાડો મોટું ના દેખાડતા મને. હું મારા ખરાબ સોચાલો તમારું મોટું ના જોવું પડે હું. હારું હાલો. ને હારો. આ પછી ભયોના ચક્રમાં ના પડું.